પાણી લાય જલ્દી પાણી લાય. હું પાણી નહીં દઉં હો. કા કેમ પાણી નો દે? ના હવે તમારે છે ને આ એક જ જગ્યાએ બેહી રહેવાનું, તમારે ક્યાં અડવાનું નથી. તમને કહી દઉં છું, જે કઈ જોતું ને હમણાં વહુને કહું દઈ જાય. એમને મારા પાણીનું તને નો કેવું, તું મારી ઘરવાળો છો, મારે બીજી બાઈને કહેવાય પાણી લાય પાણી લાય. મારી વાત સાંભળો, પાણી ગ્લાસ હમણાં અહીં મૂકીને વહી જાય, તમારે લઈ લેવાનો. ઈ ગ્લાસ થાળી વાટકો બધું નોખું રાખવાનું. મારી બેટી બહુ શોખીની થાય છે, બહુ શોખીની થાય ને. આમાં કેટલું ધ્યાન રાખવું પડે, ખબર પડે છે કાઈ? આમ આગી બેસતી જાય છે, ઉજરા ખાવતા ઊભી થઈ જાય છે. આ તો અહીં ખાટલા ઉપર ન બેહાય, અહીં બેઠી છું ને તો અહીંયા ન બેહાય. તારો બાપ મને કોરાનો નથી. તમને લક્ષણ તો બધા ઈ જ છે. ઉજરા ખાઈએ તો લક્ષણ ઈ છે. લક્ષ પાણી નહીં ભરી દે. હું પાણી નહીં ભરવો બાપા, મને થઈ ગયો તો ક્યાં? વહુને મોકલ પાણી ભરી દે. હા તમે બોલાવો એને. બહુ શોખી થાય બોલ, નહીં તારો બાપ તને ઉજરા થઈ જાય. અરે બાપા આ થયું હોય ને તો આખું ઘર ધંધે લાગી જાય. સમજણ પડે છે કે નહીં? પાણી લાય પાણી લાય. વહુને બોલાય પાણી લાય. તું તો મર નહીં દે. વહુને કે પાણીનો લોટો પર. એ વહુ બેટા, આ તમાર હારણ પાણી દ્યો. પાણી દો, એના હાથ ભાંગી ગયા છે. અહીં મૂકજો નીચે ગ્લાસ, નીચે મૂક દો. અને હવે અહીં આવો ને તે માસ્ક પહેરીને આવજો, એમ નામ ન આવતા. કા હું થયું? આ ઉધરસ જો શ્વાસ ચડે છે, ઓલા ડોક્ટરને બોલાવવા પડશે. આ નક્કી કોરોના છે, મને લક્ષણ બતાવી દેખાય. આગા ઉભા રહ્યો થોડા કામ. આ પાણી તો પી લ્યો. હવે આ પાણી દીધું આયા. વહુ પાણી લાવો બેટા, વહુ પાણી લાવો. એ આ મૂક્યું આ પાણી. ક્યાં મારા આર્યું આયા, આર્યું લઈ લ્યો અહીંથી. કેમ એમ કરો છો બાપાને? એ બાપાને કોરોનાની અસર લાગે છે, ઘરમાં બધાય હેરાન. તો આમ આગા ઉભા રહ્યો થોડાક. વહુ આ ખોટી ની છે, આ ખોટી ની છે. મને કાંઈ છે નહીં, ખાલી ઉજરે આવે છે, બીજું મને કાંઈ છે નહીં. હા તો બાપુજી એમાં ઉધરસ ને શ્વાસ ને એવું ચડે ને એમાં કોરોના જ કહેવાય. ના 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 ના, એવું કે બહાર પાડશો ને ખોટું બોલશો ને. મને કોરોના નથી, ખાલી ઉજરા છે. એટલે તને કહું તું સાંભળે? પણ મારી વાત તો તમે સાંભળો. તો તને કહું છું તું સાંભળે? પેલા પાણી પી લ્યો એટલે ઉધરસ બોલો થઈ જાય. કયું ના ઉભરા પગે બેઠો છે, એને ડબલું દે, એનો છૂટકો થાય. એને ડબલું દે, એનો છૂટકો થાય. કયું નો અડધી કલાક થી ઉભરા પગે ડબલું દે, એનો છૂટકો થાય. એને હું દઈ દઈશ ડબલું. તમે પાણી પીઓ ને એટલે ઠોઠ થાય. કે હા પાણી વહુ આ બેટા મૂક્યું આયા પાણી પાણી. આર્યું છે, આર્યું. પાણી રહ્યું. પી લ્યો. નથી કોરાનો તો યાર આને જરા કઈ ખબર નથી કોરોનાની. અને છે નહીં, અને એને તે વેમ નાખી દીધો ખોટો. એ હજી તો ઘરમાં છે ને, વાત એટલું સારું છે. આજુબાજુ ખબર પડશે ને તો હમણાં પતરા મારી જાય ઘરમાં. ખબર પડતી નથી ને. ક્યાં ગલાસ છે? આ ગલાસ નીચે પડ્યો. હા બાપુ આપણે એને ડોક્ટર ને બોલાવી. તમે ડોક્ટર ને ફોન કરો. ઈ બાપા બાપા તો બધાને ઉડાડ્યું પાણી. ડોક્ટર ની હું ના પાડું છું. પણ મારી વાત તો સાંભળો. આપણા ગામમાં ઓલા રઘલાભાઈ ડોક્ટર છે ને, એને બોલાવી. આપણે ઓળખીતા ને કઈ ઉપાધિ જ નહીં. એ ડોક્ટર ને નથી બોલાવો ને કાંઈ બોલાવો. મને કાંઈ નથી, મને કાંઈ મને કાંઈ છે જ નહીં, મને કાંઈ. પણ તમે મારી વાત તો સાંભળો. કાઈ તમને નહીં થાય. ના ના, ઘરના ડોક્ટર કઈ ઉપાધિ તો નહીં. ડોક્ટર નથી બોલાવો. કહેતા હોય તો 1 કિલો ટીકડા ખાઈ દો, પણ મારા ડોક્ટર ને નથી બોલાવો. પણ છે ને ડોક્ટર આવે ને એક ઇન્જેક્શન દે ને તો હંધુય લાગે પડી જાય. એ ઇન્જેક્શન ને ઘોંકા મારે નથી ખાવા. એ બધુંય ખાવું પડે. ટીકડા કયો ને તો તગારો ભરીને ખાઈ જાવ. પણ ખાલે ખોટું ન્યા મહિનો એક ઓલો ક્વોરન્ટાઇન માં રહેવું ઈ કરતા એક ઇન્જેક્શન ખાઈ લેવું સારું. ડોક્ટર ને બોલાવશો કે આને કોરોના છે. તમારા બાપ મને 15 દી હાલ આવશે ના. પણ કોઈ નહીં હાલે. તમે મારી વાત તો સાંભળો. હવે જો ડોક્ટર આપણે રઘલાભાઈ છે ને એને જ ફોન કરશી. હવે તમારે 15 દી ક્વોરન્ટાઇન ન થાવ ને તો હવે ઘરમાં હોમ ક્વોરન્ટાઇન થઈ જાવ તમે. ખમો હું છે ને રઘલાભાઈ ને ફોન કરું. ગામમાં ડોક્ટર છે ને રઘલાભાઈ, એને હું ફોન કરી દઉં. હા એને ફોન કરો અને એને કહી દો ઓલું કોરોના નું કઈક ચેક કરવાનું આવે છે ને. કરો માં કાઈ નહીં થાય. તમે એનું ધ્યાન દો માં, ઈ સમજાવી દઈશ. તમે ફોન કરો અને ડોક્ટર ને કેજો ઓલું નાકમાં નાખીને ચેક કરે કઈ કોરોના નું ટેસ્ટ થાય. ઈ મગાવ લેજો. કાંઈ નથી મને. તમે બોયલા કરો, જે થાતું હોય તો કરવું જ પડશે. નથી કરવું કાંઈ. ઉપડી ગઈ છો બોલ બોલ બોલ. કોરાનો હાલો રઘલાભાઈ ડોક્ટર. હા બોલો. એ મારા હાહરાને જરીક ઉધરસ ને આમ શ્વાસ ચડે ને એવું થાય છે. તમે જરીક ચેક કરી જાવ ને એને. ચેક કરવા ન્યા આવવાનું છે. હા 100 રૂપિયા ચાર્જ થાય છે મારો.
હા વાંધો નહીં, હો નહીં 200 લઈ લેજો. તો આવું અને ઓલું કોરોનાનું મશીન હે ને ચેક કરવાનું, ઈ લેતા આવી જઈ રહ્યો. એક નર્સ હારે લેતો આવું છું, એના 50 રૂપિયા અલગ હો. હા ભાઈ, આ વાંધો નહીં, દઈ દેહી ભાઈ. તમે અત્યારે આવો ને એટલે ભાભા કાકા શ્વાસ લેજો ને, શ્વાસ સડ્યા દઈ દેવી દઈ દેવી દઈ દેવી. હાલો એ આ વાંધો નહીં. તું જઈશ બાબાને તઈ રખલા ભાઈ લે બાબા ઉતરા સડે છે. એ તો સાલું ઉજર્યા છે, સાલું ઉજર્યા છે. બાબાને 4 દી થયા શરદી ઉધરસ તાવ અને બોલે તો હાફે છે, 2 ડગલા હાલે શ્વાસ ચડે અને ભયંકર નબળાઈ છે. એમ હા ઠેક કાંઈ નથી ભાઈ, આ ઘરના હાવ ખોટા છે. કાંઈ ભાઈ મને નથી, ડોક્ટર કાંઈ નથી. મારું નામ છે બાબા ડોક્ટર રગલો. આ જે હોય ભગલો હોય ગ્રગલો હોય, મારા બાપનું શું જાય છે? આમ તમે તપાસ કરી લઉં છું થોડીક. એને છે ને જેમ મને એમ જલ્દી ચેક કરી અને ફટાફટ જો દવા કાંઈ અસર નથી કરતી, કોરોના ચેક કરો એને. મારે કાંઈ શેક નથી કરવો. આ લક્ષણ થોડાક લાગે છે મને આમ કોરોનાના. પણ જો હું કહું છું તો બાબા માનતા નથી. તમે ડોક્ટરને બોલાવવાની ના પડે, બાધે છે બાબા હામાં. બાબા લક્ષણ થોડાક કોરોનાના લાગે છે. તો આ કહું છું માનતા જ નથી. આમ હુઈ જાવ બાબા, તમે હાલો મારે ચેક કરવાના. મારે હું નથી, મને કાંઈ છે ને અરે ડોક્ટર હુઈ કાંઈ છે. અરે હુઈ જાવ કહું છું તમને બાબા, આમ હુઈ જાવ. પણ એ નથી સાંભળો તે ફેરાય ફેરે મારો પગ છે આ. આમ હુઈ જાવ તમને એમ કહું છું. એટલે પણ મને પરાયણે હુવારમાં ને ભાઈ કાંઈ છે નહીં. જોવું છે મારે, હું છે ઈ જોવા આવ્યો છું. એ સીધા હુવા ને ચેક તો કરવા દો. હવે નાના છોકરા જેવા ઘડીક થાવ આમ છો. શ્વાસ લેજો અને ઘડીક છોડજો. નો હોય તો સુવાસ ક્યાંથી ખોદીને કાઢવો સુવાસ બાર. હવે હું ચેક કરી લઉં હો. હા કરી લે બીજું હું. ગેસ ખલાસ. શમશાને લઈ જાઓ, શમશાને. અરે પણ એટલે કેસ ખલાસ નથી. શમશાને લઈ જાઓ. એટલે હું બોલું કેસ ખલાસ નથી, તારું દોરડું ખલાસ છે. હે તારું દોરડું ખલાસ છે. હા બાબા ભૂલી ગયો. એટલે માણાનો ડોક્ટર છો કે ઢોરનો ડોક્ટર છો? અરે પણ આ નીકળી ગયું બાબા, નીકળી ગયું. હાલો ફરતી ચેક કરી લો તમે. હજુ હું જીવું છે ને કેસ ખલાસ. આ તારું દોરડું ખલાસ થયું છે. ફરતી બાબા ફરતી. હાલો શ્વાસ લેજો આમ. કેમ? હા એમ. એટલે આ તારા ફિકર બંધ છે કે શું છે? નરસા ખોટવાઈ ગયું લાગે છે, નવું લાવવાનું નથી કીધું. આમાં કાંઈ અવાજ જ નથી આવતો. આમાં કાંઈ એ ફીકર નહીં, સ્પીકર. આલે પકડ, હાથ લાવો બાબા. આમ વાળો બસ. આ હરિયો છો તો વાળો. જોવું પડે કોરોનામાં કેમ છે એમ. બીજો કોઈ ડોક્ટર આવે તો આ રીતના તમને આમ અડે જ નહીં. હું એકલો દડું છું. હા. આને લાગે છે કોરોના. કોરોના લાગે છે મને. ઈ લક્ષણ તો ઈ જ લાગતા હતા બધાય. પણ એટલે આ ડોક્ટર કોરાનો નથી મને. કોરોનો છે બાબા, તમને એવું લાગે છે. નથી મને કોરાનો. અને આ બાબાને ઇન્જેક્શન મારવું પડશે. હા મારી દઈ ઇન્જેક્શન. ડોક્ટર સાહેબ હું અંજીસર હું નહીં ખાવ. ઇન્જેક્શન જ મારવું પડશે. 2 કિલો ટીકડા દ્યો ને તો તમારી સામે ખાઈ જાઉં, પણ હું અંજીસર તો નહીં જ ખાવ અંજીસર. નર્સ ઇન્જેક્શન કાઢો. એક ઇન્જેક્શન દઈ દો એને. ઇન્જેક્શન એક મારવું પડશે બાબા. અને એમાં 3 વાર મારવા પડશે. અંજીસર માર તારા બાપ ને, મને કાંઈ છે નહીં. અને અંજીસર મંડાણો છો. અરે કિલો ટીકડા ખાઈ લેતા તો એક ઇન્જેક્શન ખાઈ લેવું હારું. આ તારા જ વાના છે. હાલો બાબા. ઉપડી સલમ ઘોડે નકરું બોલ કરે. બાબા આટલું જ દેવાનું છે ઇન્જેક્શન. જો આટલું. હાલો હુઈ જાવ. એટલે પણ ક્યાં ધક્કા દે? હુઈ જાવ. ધક્કા દે માં હું જાઉં. તારી વહુ છો તો હું હુઈ જાઉં. અહીંયા બાબા ઇન્જેક્શન દેવાનું. આ શું કાઢ્યું તે? ઇન્જેક્શન દેવાનું છે. ઊંધા હુઈ જાવ. હાલો. એટલે આ મારા બેટા ભારે કરીને મારે નથી દેવું અંજીસર. એ તમે હાવ નાના ગીગલા જેવા થાવ ને. મળ્યો ઇન્જેક્શન. નાના છોકરા જેવું કામકાજ છે આનું તો. અંજીસર દ્યો તમારા બાપ ને. મને શું છે? એ ડોક્ટર ને એમ ન કહેવાય. એટલે આ બેન તમે કોકને ઇન્જેક્શન આને મરાવા લેતા હો ને આ છે ને ઇન્જેક્શન નહીં મારે તો તમે બધા આમના પતી જશો. હું છે ને બાજુમાંથી બોલાવ્યું 2 છોકરાઓને હા. પકડી રાખ્યા. એકલા તો કામ નથી. આ કોઈ
બોલાયો હટ બોલાયો હા લે હું બોલાય અને આ જો ઇન્જેક્શન નહીં મારે ને તો આમ નામ તમે બધા પતી જશો ધ્યાન રાખજો ના બીજો કોઈ અમારે એવું ડોક્ટર કઈ કોઈ ઇન્જેક્શન દઈ જ જોઈએ ભાભાને. બીજો કોઈ ડોક્ટર હાથ નો ચાલે આ તો રગલો હાથ ચાલે હું હા મને ખબર જ છે એટલે જ મેં તમને ફોન કર્યો. હા. આવો 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 ભાઈ આવો આ બાપા છે ને ઇન્જેક્શન ને દેવરા તો પકડો આમ તમે પકડી રાખવો પડશે. હા. હાલો પકડી રાખ્યું તમે મારી દો જમતા રે. એટલે તું જ બોલાવીને લાવ્યો ને હા મારો બેટો છોકરો એવો તું એ મારવા ઉભો થયો છે હાલી હું નીકળ્યો છું આ બે જણા બોલાવીને આવ્યો ભરફોડા જેવો પણ આ હું મને હજુ મરી નથી ગયો હું હજી તો ગાડી છોડું છું હું બાપા રાડું નાખો છો આ બાબો રોઈ રોઈને મરી જવાનો છે. તો આને લિક્વિડ લગાડવું પડે મારે ગરીશ નથી સોંપડવું ઇન્જેક્શન નથી દેવું હવે નાના છોકરા જેમ રોવા માંડે હવે. આમાં કઈ અસર થઈ નથી કઈ થયું કાંઈ થયું નથી મને હજુ કાંઈ દીકું નહીં કાંઈ થયું નથી મેં કીધું તું ને કઈ ખબર ન એટલે પડે દીકું એટલે કાંઈ નથી થયું આ ઇન્જેક્શન તો બોલતી આ એમ નહીં મારી વાત સાંભળ તું ડોક્ટર છો કે કોણ મહણિયા તારા મને ઇન્જેક્શન દેવાના બદલે આ ઓશિકામાં તે ઇન્જેક્શન ખોઈ દીધું પણ તમે બાબા આમ 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 હલતા હતા તો અહીંયા દેવાઈ ગયું ઓશિકામાં દીધું છે પાંગે થોડું નીકળી ગયું તારું બાપ ઇન્જેક્શન ડોક્ટર છો કે કોણ છો આવા નબળા બીજું ભરો injection. બીજું બોલો, injection બીજું ભરો. મારી દો. હવે હરખા રહેજો, હો. નર્સ, હવે બીજું ધ્યાન injection. રાખજો એક તો માંડ પકડ્યા તા પાપાને હા. ડોક્ટર સાહેબ તમે પણ હવે. એ તો બે ને કોકને બોલાવીને આ આવ્યો પાડોશી ને બાબા પકડો ફરતી આને છોકરો ખોટી હવે હવે પૂરું પૂરું આવે, હવે મૂકી દો. દેવાઈ ગયું હવે રમતો મૂકી દો, રમતો મૂકી દો. બહુ કરી બાપાએ. હવે જો નાના છોકરા જેવું કર્યું તમે તો હાવ. હો બેટા દુખે ને તો બરફનો ગાંગડો લેતા આવજો ગઈ રે તો એમ કરો. હવે એને કઈ કોરોના બોરોના નો સેનેટાઈઝર કાઢો નર્સ બરોબર ને બાબા આ તો ધ્યાન રાખવું તારા હારું બાપનું કપાળ બરોબર નાખી દીધો કોરાનામાં લ્યો મને નાખી દીધો આખું ઘર થઈને કોરામાં નાખી દીધું હવે મારા 15 દી આ પલંગમાં બાબા, પડવું ને હવે આનથી પેલા હાથ સાફ કરી લ્યો તમે મારે કાંઈ ઓઇલ નથી વાપરવું અરે ઓઇલ નથી બાબા એ હાથમાં લગાડી આ લો. હાથમાં લગાનો સેનેટાઈઝર છે સેનેટાઈઝર સેનેટાઈઝર. ઈ પ્લેટાઈઝર કે સેલેટાઈઝર ઈ મને ન ખબર પડે અરે લગાડી લ્યો, નકર હજી બીજું ઇન્જેક્શન દે. લાવો ડોક્ટર સાહેબ. આ તારું બાપ આ બધું શીકણું થયું ઈ શીખણું જ થાય બાબા આ ગ્રીસ નાખ્યું વિયો જાય. દિયો જાને આમ બધાને બોલાવી અને મને તો અંજીસર દેવરાયું આ કયું શું કહેવાય સેનેટાઈઝર શું ફેનેટાઈઝર એ કરે ફેનેટાઈઝર નહીં, સેનેટાઈઝર. હાબુ લાવ સેનેટાઈઝર. એ હવે હાબુ નો અડાડાય અડધી કલાક સુધી રહેવા દે એમને આમ. હાબુ લાવ મારા બધા ગ્રીસ વાળા હાથ કરી નાખ્યા એ મારો ચાર્જ લાવો મારે જાવું છે હા હાવ ફરી ફરી હું લેતી આવું લેતા આવો ઘરમાંથી. અંદરથી. લાવો લાવો હટ લાવો હવે તમે આયા શાંતિથી તો હોય પૈસા ત્યાં મળે ઘડી. એટલે ભાગવાનું હોય બધું. સા લાવો ખાવાનું લાવો બધું રાખો, શાંતિથી ઘડીક આરામ કરો એટલે આ બાબા આઘારીઓને થોડા કામ બાબા હજુ એક ઇન્જેક્શન છે ને રાતે રહેવું પડશે તમારે આવતો ને હો કેમ સાંજે આવતો ને ડખા થઈ જાય છે ડખા શેના થાય ડખા થઈ જો આવ્યો ને તો અહીંયા પાળિયો ઉભો થઈ જાય છે તારો હા, ઈ વાંધો નહીં, ઇન્જેક્શન
હોય તમે આવી જ જઈજો. ઈ ભલે જવાબદારી ને કે. તમારી હો. તમે પણ ડોક્ટરને હું ધમકાવો છો? એક તો એને હારું અહીં આવ્યા અત્યારે કોઈ હાથે અડાડે નહીં નતાર. હા આવતો નહીં, માર ખાઈને જાય તું. હોટે ને હોટે પાડી દે. આમાં તમારા ડોક્ટર સાહેબ જોર નથી, તમારે અમારું ઈ જોવાનું. ભલે બોલે મેં હાંજે ઈ પાછો ભલે બોલ્યા પકડશું. કરે. જવાબદારી તમારે બધાને બધા લેવાની છે. તમારી જવાબદારી પાછો આવે પકડી તમારે. રાખશું તમ એ તારે. ભાઈ, તારા વરને મોકલતી ને હો નકર. મારા વન નથી સર એ મારા. વર નથી એનો સર છો હું. શું પડખે ઊભી છો? મેં કે તારી વાવ છે કીધું. ઈ મારી નર્સ છે. નસ હા નસુ ક્યાં છે? લ્યા બાબા આ ઈ નો એ તમને નહીં ખબર પડે. આલ્યો ડોક્ટર તમારા તમે પૈસા. ડોક્ટર નીકળો ને આના તમારું 50 મગજ રૂપિયા ફેરવી extra વાંચે. આ કીધું તમે તો. જોઈ ગયો. લઈ આવી લેજો. ગયા એમ, આવી ગયા. આવી ગયા. આવી ગયા. લાયા બધા હાલે પાછા. નર્સ 50 તારા અને હોના 200 તમે કીધા તા ઈ મારા. હા. હાલો હવે તમારે એના આમ નથી જવાનું. તમારા ટાઈમે તમારું કામ કરી મારો આપણે બેટો રાતે 7 વાગે આવું છું. ખાધા પહેલા ઇન્જેક્શન લેવું પડશે. મારો બેટો ખાવાનું નહીં દઉં. ભૂખ્યા પેટે દઈ દેજો injection. બાબા મારો બેટો 250 રૂપિયા ઠોકી ગયો. હવે એમાં હું થયું તમને 250 રૂપિયા લઈને હાલ્યો ગયો. એ મારી વાત આમ જો અત્યારે જો ઉધરસ બંધ થઈ ગઈ ને ઇન્જેક્શન દીધા ભેગું. આ જો 250 માં પૈતું ની હારું ક્વોરન્ટાઇન થાવ ને તો સીધા થાત રૂપિયા 25-30 હજાર ની હા હતા. એમ હા. સમજતા નથી 250 આ તો પતી રગલો ગયો. 250 માં પતાવે. હું આ તો આપણે જાણીતા છે એટલે કેટલો ફેર પડે. હું કરમાં શેડા માથે ઉડે છે. માસ પેલ લેવા જો. આ બાપો બોલ બહુ કરે. હવે હું જાઉં છું. રાતે ઇન્જેક્શન દેવાનું છે ભૂખ્યા પેટે. આ હા, માસ તમને પ્યારા ફોન કરી દે. અને મને ફોન કરજો, પકડવો પડે તો હું હા આવી. હા તમને ચાલો ફોન હું કરી જાઉં, દે. મારે કામ હે થોડું. હા. માસ પહેરવાનો બધાને કાયદો હા. લાગ્યો. કાયદો બધાને બધાને લાગે. હા તા તારી વવન તે તો પહેર્યું નતું. પેલી શાંતિ રાખો. ઈ મારી નસ છે. જી તારી નસુ ખે છે એમ ને? ડોક્ટર સાહેબ એને કહી દો માસ્ક પહેરી રાખે આખો દી. માસ પહેરી રાખવાનું બાબા તમારે. આ આમ બાંધો જ ન હાલો હાલે હાલે બાંધો. હાલો હું જાઉં છું. હા. રાતે ભૂખ્યા પેટે ઇન્જેક્શન દેવા પાછો આવું છું. આવતો જ નહીં. આવું જ છું. તારી વહુના સૂટલા ભાંગવા હોય તો આવતો જ નહીં. હાલો નસ હાલો. મારા એ જો રખલાભાઈ. ડોક્ટર સાહેબ આવજો. મારા બેટે આખા ઘરને થઈ ડોક્ટર બોલાયો ને કોરાનો છે ને આમ છે ને આમ છે અને બધી રીતે મને તમે હલવાડ્યો. હો બેટા હવે તમે રસોઈ પાણી કરો કઈક જાઓ. આનું ન રાંધતા. તઈ એને હજી ભૂખ્યા પેટે ઇન્જેક્શન દેવાનું છે. ભાઈ તો હાંજે દેવાનું હોય ને અત્યારે તો ખાવા દેવું જોઈએ ને. એને અત્યારે કાંઈ ખાવા આનું માનતા નહીં. આ મારી દુશ્મન થઈને બેઠી છે. બનાવીને ખવડાવજો મને. મારી વાત સાંભળો. એને છે ને હવે તમારા દીકરા ગામમાંથી આવે ને થોડીક મોસંબી ને લીંબુ ને મગેલ એને હમણાં થોડુંક લિક્વિડ જ ઈ હમણાં મારે કાંઈ લીંડુ સોડા નથી લાવવી. મારે કાંઈ એ લીંબુ શરબત. પણ મારી વાત તો સાંભળો તમે બી બાધોમાં અત્યારે એને મગનું પાણી ને એવું દઈ દો. બા આ એવા બસ મગ બાફી નાખો હા, ને મગ મગનું પાણી ખવડાવો દઈ દે. તમ તારે. હા. મગ બાફી નાખો એને. 7-8 કિલો મગ બાફી દ્યો. હા. એટલા બધાય ન હોય. એ હવે ઝાડા હલી બળશે બાબા. એક ગ્લાસ જ હોય પાણી. એ તારે ધોવા છે ને સોણા. ધોવા છે ઝાડા હું થઈ ધોવા જાય. છે ને અહીં કઈ નવરી છું આખો દી ચોયણા ધોવા. હે ભગવાન, આ કોરાનો દુશ્મન હોય કે વેરી હોય એને આ કોરાનો આવવો ન જોવી. મારી આટલી વિનંતી છે. આ કોરાના સામું લડાઈ કરી અને કોરાને હટાવો. કોરાને લાવશો નહીં તો મારી હો ભાઈને કહેવાની વિનંતી છે. કોરા હાના સામું લડાઈ કરો, જંગ કરો અને કોરાનાને હટાવો. કોરાનાને હટાવો.